બાપુ તમારી બાપુ તમને કેમ ભૂકાદાસજી દ્વારકા રહેતા ને ત્યારે એની એવી ટેક હતી, આપણને બધાને ખ્યાલ હશે. અને એમાં ટેક હતી ને કે જ્યારે સેવકો ત્યાંના સેવકો ઘણી વાર કહેતા બાપાને, કાનદાસ બાપાને કે બાપા ક્યારેક તો ભજનમાં પધારો. બાપાએ એવું કીધું કે જ્યારે મારો આશ્રમ થઈ જાય, આ ધજાવાળો છે ને દ્વારકાધીશ, માગું 20 આપે 30, ઈ મારો દ્વારકાધીશ, ઈ જ્યારે આશ્રમ મારો કરી દે ત્યારે હું ભજનમાં આવીશ અને ધજા હું ચડાવીશ. આશ્રમ થઈ ગયો ઉસ્તાદ, આશ્રમ થઈ ગયો. અને પછી પાછા સેવકો કે બાપુ હવે આ ઠાકરની દયાથી આશ્રમ થઈ ગયો છે, હવે તો ભજનમાં પધારો. પહેલી વાર ભજન ત્યાં બાપુએ ગાયું હતું, ધજા ચડાવી. અને પહેલી વાર ગાયું હતું પૂજ્ય બાપુએ. કયું ગાયું હતું? ભલા આ તમારા સમાજનું ગૌરવ નથી, અત્યારે દુનિયા આખી માને છે કાનદાસ બાપુને. ભલા આખી દુનિયા બાપુ કહે છે. એટલે તમને મજા આવે, એટલે વાળા ઢોળ કરવા ઉભા થઈ ગયો એટલે અમને મજા આવે કે ખ્યાલ આવે કે કાનદાસ બાપાને માને છે. અહીંયા આદુર નગરી રે બડી જય કાનદાસ બાપા, જય કાનદાસ બાપા.
જીવન જગમાં જાગ્યા નરમાંથી બન્યા ના, જીવન જગમાં જાગ્યા નરમાંથી બન્યા ના, દાસી નામ દર્શાવ્યું રાધાનો અવતાર. આંબલી ઓપાર પણ ઘોઘાવદર જેવો ઘાટની મોરલા કરે મલાર, તારી ડેલી માથે દાફડા. જીવન બાપા તમે ક્યારેક દર્શન કરવા ગયા હશો વાલા ઘોઘાવદર, અને છેલ્લી અવસ્થામાં જીવન બાપા બેઠા હતા, ચંદી બાપા ઠાકરસિંહ બાપા છેલ્લી અવસ્થામાં બેઠા હતા, અને ગામના યુવાન મિત્રો કે બાપા હવે ભજન ભજન ગાઓ, ભજન ભજન કાંઈ લખો. અને એ વખતે જીવન બાપાએ કીધું કે હા છોકરાઓ હજી હું ભજન લખું, ભજન ગાઓ. ઢોલીએ બેઠા હતા, એ વખતે જીવન બાપાએ ભજન છેલ્લી અવસ્થામાં ગાયું હતું વાલા. કયું? ઘણાએ આ દેહને હાટડી કીધી છે, ઘણાએ ચરખો કીધો છે, ઘણાએ વણજારો કીધો છે, ઘણાએ ચુંદડી કીધી છે, ઘણું બધું કીધું છે. પંચભૂતનું પૂતળું બનાવીને ભગવાને આપણને મોકલ્યા છે, તો બને એટલું એનું સ્મરણ કરવું, બને એટલું એનું ભજન કરવું વાલા. જીવણ બાપાએ શું કીધું છે? જરા મરણ નહીં. 10 માથાને 20 ભુજાળો રાવણ. જયંતિ બાપા બ્રહ્માએ વરદાન આપ્યું હતું. વાહ, બ્રહ્માએ વરદાન આપ્યું હતું રાવણ. બ્રહ્માએ વરદાન આપ્યું હતું 14 ચોકડીનું રાજ કર્યું. આપણને બધાને ખબર છે રાવણને 14 ચોકડીનું રાજ આપ્યું હતું.
પણ કરમહીણ કરસનિયા જાનમાં કોની જાવી, કરમહીણ કરસનિયા જાનમાં કોની જાવી, ભાગમાં લખી રાબડી તો ખીર ક્યાંથી ખાવી. હે ભાગમાં હોય ને એટલું જ ભોગવી કઈ વાળા. 14 ચોકડીનું રાજ આપ્યું તું છતાંય ભોગવી ન એક રાવણ. એક ચોકડી ક્યારે થાય? આપણે બધા બેઠા છીએ, બધાની ખ્યાલ છે. એક ચોકડી ક્યારે થાય? સતયુગ દ્વાપર ત્રેતા, સતયુગ દ્વાપર ત્રેતા અને કળયુગ 4 યુગ પૂરા થાય ને ત્યારે એક ચોકડી થાય. અને તમે ઈ વિચાર, ઈ ગણતરી કરો કે સતયુગના વર્ષો કેટલા, દ્વાપરના કેટલા, ત્રેતાના કેટલા અને કળયુગના કેટલા, બધાયના વર્ષો ગણો કેટલા બધા વર્ષો થાય. અને ઈ બધાય વર્ષો પૂરા થાય, 4 યુગ પૂરા થાય ત્યારે એક ચોકડી થાય. એવી 14 ચોકડીનું રાજ આપ્યું. વિચાર તો કરો કેટલી બધી આયુષ્ય ને આપી, છતાંય રાવણ ભોગવી નહીં ગયો વાલા. જમ જરાય અને ઢોલીએ બાંધા એને જરા મરણ નહીં, 10 માથાને 20 ગુજાળો રાવણ રહ્યો નહીં. છેલ્લી ઘડીમાં જીવન બાપા શું બહુ આપણને સમજાવે છે વાલા. ધર્મના કામમાં ઢીલ ન કરતા વેળા જાશે વઈ, ધર્મના કામમાં ઢીલ ન કરતા વેળા જાશે વઈ. ભાઈ શું નામ? ગુલાબભાઈ. હા ગુલાબભાઈ, દુર્લભભાઈ. વાહ 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 દુર્લભભાઈ. ધર્મના કામમાં દુર્લભભાઈ ઢીલ ન કરતા વેળા જાશે વઈ. દાસી જીવન સત ભીમના ચરણા નામની નોબત. વાહ 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 દુર્લભભાઈ. બહુ સરસ ફરમાશ આવી છે રૂખડ બાવાની. અને બધાને ખ્યાલ છે દુર્લભભાઈ કે કોઈ પણ કથા બાપુની એવી નથી ગઈ કે બાપુએ એ ગિરનારના બાવાને યાદ ન કર્યા. આપણે 2 લાઈનમાં યાદ કરી લઈ, પછી સોનલા વાટકડીની ફરમાશ લઈ લઈ. બધાય 2 મિનિટ તાળીનો સહકાર આપજો. વાહ વાહ અમારે વાહ દુર્લભભાઈ.
લોભી આત્મને સમજાવે મારા ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન બતાવે. જય શ્રી બેન, જય શ્રી માતાજી બહુ સરસ એક ધૂન આપી છે આપણને, તમે સાંભળી પણ હશે. જય શ્રી માતાજી શું કહે છે? મેલ મોટા ભજન ચાલુ ને ત્યાં સુધી દુર્લભભાઈ ન જાય, અને રખા દાદાને માનતા હોય તો ન જતા. હા બસ, રખા દાદાને માનતા હોય તો ન જતા મારા વાળા. ઈ આપણો બાપ છે, રખા દાદા છે ને, એને માનતા હોય તો ન જતા ભજન ચાલુ હોય ત્યાં. વાહ વાહ, ન જાય મારા વાળા. અમે ડાયા